પ્રશ્ન 1. અખિલ બ્રહ્માંડમાં પદના રચયિતા કોણ છે? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી મીરાબાઈ, ઓપ્શન સી દયારામ, ઓપ્શન ડી આખો. સાચો જવાબ છે ઓપ્શન એ નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 2. ખીજડીએ ટેકરે નવલિકાના લેખક કોણ છે? ઓપ્શન એ ધૂમકેતુ, ઓપ્શન બી ચુનીલાલ મડિયા, ઓપ્શન સી પન્નાલાલ પટેલ, ઓપ્શન ડી ઈવા દેવ. સાચો જવાબ છે ઓપ્શન બી ચુનીલાલ મડિયા. પ્રશ્ન નંબર 3. જયંત કોઠારીની અસ્વાદ લેખનું નામ શું છે? ઓપ્શન એ છેલ્લું દર્શન, ઓપ્શન બી ભવના અબોલા, ઓપ્શન સી જુઓ, ઓપ્શન ડી ઉર્મિલા. સાચો જવાબ છે ઓપ્શન એ છેલ્લું દર્શન. પ્રશ્ન નંબર 4. સૌજન્યશીલ પ્રભાશંકર કયા રાજ્યના દિવાન હતા? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી જુનાગઢ. સાચો જવાબ છે ઓપ્શન સી ભાવનગર. પ્રશ્ન નંબર 5. શરત નવલિકા યુવાન કેટલા વર્ષ જેલમાં રહેવાની શરત માને છે? ઓપ્શન એ 10 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 20 વર્ષ, ઓપ્શન ડી 15 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન ડી 15 વર્ષ. પ્રશ્ન નંબર 6. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કઈ સામાજિક બળી પર કટાક્ષ છે? ઓપ્શન એ અંધશ્રદ્ધા, ઓપ્શન બી ન્યાય તોલવાની રીત, ઓપ્શન સી ગરીબી, ઓપ્શન ડી દહેજ પ્રથા. સાચો જવાબ છે ઓપ્શન બી ન્યાય તોડવાની રીત અથવા
પાખંડ. પ્રશ્ન નંબર 7. શરત કૃતિના લેખક એન્ટોવ ચેખોવ કયા દેશના વતની હતા? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન એ રશિયા. પ્રશ્ન નંબર 8. આનંદ શંકર ધ્રુવ દ્વારા લિખિત પાઠ કયો છે? ઓપ્શન એ સત્યાગ્રહાશ્રમ, ઓપ્શન બી ઈશ્વર સર્વવ્યાપી, ઓપ્શન સી ઉછીનું માંગનારાઓ, ઓપ્શન ડી ખીજડીએ ટેકરે. સાચો જવાબ છે ઓપ્શન બી ઈશ્વર સર્વવ્યાપી. પ્રશ્ન નંબર 9. અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધના લેખક કોણ છે? ઓપ્શન એ ધીરુબહેન પટેલ, ઓપ્શન બી કુંદનિકા કાપડિયા, ઓપ્શન સી વર્ષા અડાલજા, ઓપ્શન ડી વિનોદિની નીલકંઠ. સાચો જવાબ છે ઓપ્શન ડી વિનોદિની નીલકંઠ. પ્રશ્ન નંબર 10. સત્યાગ્રહાશ્રમ પાઠનું મુખ્ય પાત્ર કોણ છે? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી ગાંધીજી, ઓપ્શન સી વિનોબા ભાવે, ઓપ્શન ડી રવિશંકર મહારાજ. સાચો જવાબ છે ઓપ્શન સી વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 11. બા ભાઈ ક્યાં લોકવાર્તાના લેખક કોણ છે? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી કિશોર મકવાણા, ઓપ્શન સી દરબાર પુંજાવાળા, ઓપ્શન ડી શ્યામ સાધુ. સાચો જવાબ છે ઓપ્શન સી દરબાર પુંજાવાળા. પ્રશ્ન નંબર 12. સત્યાગ્રહાશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? ઓપ્શન એ પદ, ઓપ્શન બી ગઝલ, ઓપ્શન સી પ્રવાસ નિબંધ, ઓપ્શન ડી આત્મકથા ખંડ.
સાચો જવાબ છે ઓપ્શન ડી, આત્મકથા ખંડ. પ્રશ્ન નંબર 13. ભવના અબોલા એ સાહિત્યનો કયો પ્રકાર છે? ઓપ્શન એ ગીત, ઓપ્શન બી લોકગીત, ઓપ્શન સી ઉર્મી કાવ્ય, ઓપ્શન ડી પદ. સાચો જવાબ છે ઓપ્શન બી લોકગીત. પ્રશ્ન નંબર 14. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાંશના લેખક કોણ છે? ઓપ્શન એ ઉમાશંકર જોશી, ઓપ્શન બી રઘુવીર ચૌધરી, ઓપ્શન સી પન્નાલાલ પટેલ, ઓપ્શન ડી મનુભાઈ પંચોળી. સાચો જવાબ છે ઓપ્શન એ ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 15. ઉર્મિલા ખંડકાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ કવિ કાંત, ઓપ્શન બી કલાપી, ઓપ્શન સી કવિ બોટાદકર, ઓપ્શન ડી નાનાલાલ. સાચો જવાબ છે ઓપ્શન સી કવિ બોટાદકર. પ્રશ્ન નંબર 16. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? ઓપ્શન એ હાસ્ય નિબંધ, ઓપ્શન બી ચરિત્ર નિબંધ, ઓપ્શન સી નવલિકા, ઓપ્શન ડી પ્રવાસ નિબંધ. સાચો જવાબ છે ઓપ્શન બી ચરિત્ર નિબંધ. પ્રશ્ન નંબર 17. સેલ્વી પંકજમ વાર્તાના લેખક કોણ છે? ઓપ્શન એ ઈવા દેવ, ઓપ્શન બી પન્નાલાલ પટેલ, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી રઘુવીર ચૌધરી. સાચો જવાબ છે ઓપ્શન એ ઈવા દેવ. પ્રશ્ન નંબર 18. શ્યામ રંગ સમીપે પદમાં ગોપીઓ કોનો ત્યાગ કરવાનો કહે છે? ઓપ્શન એ દ્વારકાનો, ઓપ્શન બી લાલ રંગની વસ્તુઓનો, ઓપ્શન સી પીળા રંગની વસ્તુઓનો, ઓપ્શન ડી કાળા રંગની વસ્તુઓનો.
સાચો જવાબ છે ઓપ્શન ડી, કાળા રંગની વસ્તુઓનો. પ્રશ્ન નંબર 19. ઉછીનો માંગનારાઓ પાઠમાં લેખક પડોશીઓ માટે કયો શબ્દ વાપરે છે? ઓપ્શન એ પરોપકારી, ઓપ્શન બી શોષક, ઓપ્શન સી અપરિગ્રહી, ઓપ્શન ડી સ્વાર્થી. સાચો જવાબ છે ઓપ્શન બી શોષક. પ્રશ્ન નંબર 20. બા એકલા જીવે કાવ્યના કવિ કોણ છે? ઓપ્શન એ પન્નાલાલ પટેલ, ઓપ્શન બી રાવી પાઠક, ઓપ્શન સી મુકેશ જોશી, ઓપ્શન ડી નાનાલાલ. સાચો જવાબ છે ઓપ્શન સી મુકેશ જોશી.